આજે આની ધબધબાટી બોલાવી નાખી ટ્રોલીને તો હવામાં જ આપણે આવ જ આવું. તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં છો? કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને ક્યારેક તમે આવા વિડીયો આપણા જોઈ લેતા હશો એટલે દુઃખી થઈ જતા હશો. કાલનો તમે વિડીયો જોયો હશે કેવો વાવડો ને અજડું કેવું હતું, વાવડો ગજબનો હતો. અને આજે ને રાત્રે લગભગ 2:30 વાગ્યા હતા ત્યારે બહુ જ આમ વરસાદ એટલો ન થયો તો વીજ ને ગાજ બહુ હતા, અજબની વીજ ને થતી હતી રાત્રે. પછી રાત્રે તારા વિડીયો હું તારા બેસું, હું નિંદરમાં હતો એટલે પાછી અત્યારે થયું હે હાવ જો સામેની સાઈડ અંધાર એટલી હે એની વાત જાજો, કેમેરામાં હરખું નથી દેખાતું. બહુ જ છે હાવ કારું કારું. આમ ટૂંકમાં કે અહીંયા હતું આમાં મટનું જાય આખું. જો આમ પી ગયું એ સાઈડ મને લાગે વરસાદ હશે. ને આ બાજુ થોડો થોડો તમને અવાજ આવતો હોય નયનભાઈને ગીતું વગાડે એટલે એનો અવાજ વધારે આવતો હશે આમાં, એ તકલીફ. બાકી આ બાજુ ચાલુ જ હશે વરસાદ. ને આપણે હવે અત્યારે ટ્રોલીને જોડવાની છે ટ્રેક્ટરમાં, કારણ કે વાહ મોટા અમને હમણાં જેસીબી આવવાની છે ખાતર કાઢવા માટે. તેની હું તને જાય કે ન જાય ખબર નથી, કહી દઉં કા. અને આમ તા જુઓ ખાલી આ અંધાર જુઓ તમે, હવે ચોખ્ખું દેખાય છે આમાં કાળું કાળું હાવ. એટલે એમ વાજા જો જ્યારે ચોમાસામાં કેમ થતું હોય આ ચોમાસા જેવું બધી ઋતુ થઈ ગયું હવે એવું જ લાગે છે. હા ભગવાન હે હવે શું કરે. અને મિત્રો અત્યારે પાછું એવું વાતાવરણમાં છે કે વરસાદ આવતો આવતો બધી પાછું માથેથી વહી ગયો એટલે સારું કહેવાય. અને વાવડો અત્યારે થોડોક આ મેળી આવ્યો હે, પણ કુદરતી નજારો જે અત્યારે થયો છે ને તમને બતાવું જો થયો. આમ જુઓ આ વાદળા તો જો ખાલી કેટલા કાળા આવેલા ખતરનાક છે. અને સામેની સાઈડ જુઓ ડુંગર ઉપર ઓલા વાદળા ઉતરે છે, આમ નીચે કાયદેસર ડુંગર ઉપર આવે છે. જે વ્યૂ થયું કોઈ એ ઓલા ડુંગર જુઓ અહીંયા. ત્યાં જેસીબી ચાલુ છે અત્યારે, ટ્રેક્ટર જો આપણું પડ્યું. બાકી જો એનું કાયદેસર જો આમ નીચે ઉતરે છે એવું વ્યૂ થયું ને અત્યારે જોવાની મજા આવે. આમ ટૂંકમાં લાગે કોઈ એક નંબર મસ્ત થાવ. એટલે એક નંબર તો નથી પણ આપણે દેખાવમાં લાગે છે કે આમ મસ્ત છે. જો આમ વાદળા ઉતરે ડુંગર ઉપર છે નહીં મસ્ત, બધાને ખબર જ છે કે આ વરસાદનું બધા લક્ષણો છે ને. બાકી એમ જુઓ તો હાવ હાવ કેવા થયા. હા કોક કોક સાટાઈ પડે છે, આ વાદળા તો જો કેવા હે હાવ બધે કરી હું થયું હાવ વાદળા વાદળા હાવ એવું હે એમાં. અને જો મિત્રો આપણે અત્યારે હે ને ટાઈમ થયો છે 6:30 જેવું થયું છે. અત્યારે આપણે સમય થઈ ગયો તો એકદમ આપણે ટ્રેક્ટરને નહીં કરાવી, હવે આપણે ટ્રોલીને આજે કરવાની છે. તે માટે જો આપણે ઉલારી આ ફૂલ નથી, અડધી ઉલારી છે હજી. અને બાકી અંદર છે ને કારણ છે કે ધોવી નથી પણ ધોવી પડે એમ છે. આપણે ખાતરમાં નાખવા ગયા હતા ને પછી અંદર ખાતર છોટાઈને કારણે પછી કાટ જામી જાય. એટલે આપણે તો જ્યારે ખાતર નખાઈ જાય ભેગું ધોઈ નાખવાની, કમ્પ્લીટ જ રાખવાનું. તે માટે થઈને ધોઈએ પહેલાં તો ખાતર હાથે કાઢ્યું, હાથનું કામ લેવાઈ ગયું. આખી ખાતર છોટી ગયેલું તો એ ઓલી દાંતરડીએ થઈને ડિસમિસ્ટેક કાઢ્યું. હવે સાફ કરવાનું કામકાજ હાલે. અહીંયાથી કુંડો જ પાસે છે, ડોલે ડોલે નાખી જઈએ. બાકી એવું હે આમાં જો ત્યાં જઈને બતાવો. પાણી ન આવે તો સારું ઉડીને પપ્પા ચટાઈ જો જો આવી રીતે આમાં ડાયરેક્ટ પાણી આવી જાય. જો હવે સાફ થઈને ભરી દઈ ખાવ ગજો આમ. બાકી જો આ રીતે હોય ઘરે ધોઈ નાખવાની, હું ધોવરાવા જવાની ક્યાંય કરાવી જો એમ. પણ એ તો ઉપરથી નીચે આવી ગઈ કમ્પ્લીટ અંદર જો હાવ સાફ ક્લીન. કેમ બાકી આવી રીતે હે અત્યારે તો. હજી આની ધબધબાટી બોલાવી નાખી ટ્રોલીને તો હવામાં જ આપણે આવ જ આવું.
ના મિત્રો હવે આજે લાગે કે આજે કમ્પ્લીટ થઈ ગયું હોય તોય જો હવે ચોખ્ખું થઈ ગયું બધું. કાલે જેવું હતું એવું કાંઈ નથી, સવારે જેમ હતું વાંધો ન આવ્યો. સવારે હવે બચી ગયા વાવડો બધું એવું બધું થઈ ગયું, વિખાઈ ગયું આખું. આમ બહુ વર્ષો આ બાજુ ઉજબને હશે એટલે આપણે વાંધો ન આવ્યો. અને મિત્રો જો આપણે એને કમ્પ્લીટ કરી નાખ્યું, ટોલીને સાફ કરી નાખી કમ્પ્લીટ ને પાછી લગાડી દીધી, ત્યાં છોડી દીધી આપણે ટીંબા માથે ઉપર ને તળી હતી. એકદમ મેં વિડીયો બનાવ્યો હતો કે પપ્પાએ લગાડી હતી, આપણાથી લગાડાય નહીં, પણ આપણે ટ્રાય કરીએ આપણાથી હું ન લગાડાય, જો લગાડાય ગયા આપણીથી. અરે રિવેસ લગાય ખાલી 2 વાર મારે આગળ લેવું પડ્યું હતું હજી તા શીખા, તોય મેં ના ટીંબા ઉપર ચડાવી લીધી. એ હોય ગયો એટલે કોશિશ કરતા રાખવા પડે, ડાયરેક્ટ આપણે કંઈ ન થાય, પહેલાં શીખવું પડે. આમાં વિડીયામાં આપણે કંઈ તરત ને તરત 1 મહિનામાંથી તો કમાણી નથી થવાની, એમાં મહેનત ઘણી કરવી પડે, 2 વર્ષથી લાગે ને 3 વર્ષથી લાગે, એટલે ડાયરેક્ટ ના આવે. એટલે હાર ખોજી મારવાની જ નહીં. મેં તો એ જ વિચાર્યું, તમે બધા સપોર્ટ કરતા રહેજો. હું તો બાકી ડેઈલી વિડીયો મૂકતો જ ના, કોઈ જોવે કે ન જોવે, આપણે આપણું ડેઈલીનું કામ ચાલુ રાખવાનું. કોકને કોક દિવસ ને તમે કોઈને થશે કે હા ભાઈ મહેનત કરે, કોક જોશો. એટલે તમને મારો વિડીયો પસંદ આવતા હોય તો આ વિડીયોને લાઇક મારજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.